ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ પરિસ્થિતિના કારણે તેની અસર હવે સામાન્ય જનજીવન પર પણ દેખાઈ રહી છે. વૈશ્વિક સ્તરે ઊભી થયેલી અનિશ્ચિતતા કારણે ઈંધણના ભાવોમાં વધારો થવાની ભીતિ વધી છે, જેના પરિણામે ટ્રાન્સપોર્ટ ખર્ચ મોંઘો બનતા રોજબરોજની વસ્તુઓના ભાવ પણ ધીમે ધીમે વધી રહ્યા છે. ગેસ સિલિન્ડર બાદ હવે પેટ્રોલ અને ડીઝલની અછત અંગેની અફવાઓએ લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. અનેક સ્થળોએ લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા હતા. ભીડ એટલી વધી ગઈ હતી કે લોકોને પોતાનો વારો આવવા માટે 1 કલાક સુધી રાહ જોવી પડી રહી હતી. આ અફરાતફરીના માહોલને ધ્યાનમાં રાખીને સરકારે સ્પષ્ટતા કરી કે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. ત્યારબાદ પરિસ્થિતિ સામાન્ય બની છે, છતાં લોકોના મનમાં ભવિષ્ય અંગે ભય યથાવત રહ્યો છે. આ પરિસ્થિતિની સીધી અસર ઇલેક્ટ્રિક વાહનોના બજારમાં જોવા મળી રહી છે. છેલ્લા 1 સપ્તાહમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. રાજકોટના ટુ વ્હીલર ડીલર શિવમ સુઝુકી શોપના જનરલ મેનેજર મિલનભાઈ પટેલના જણાવ્યા મુજબ લોકોમાં હવે ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યેનો ઝોક ઝડપથી વધી રહ્યો છે. વધતા પેટ્રોલ ડીઝલના ખર્ચ અને સંભવિત અછતને ધ્યાનમાં રાખીને લોકો પોતાના ઘરમાં ઓછામાં ઓછું 1 ઇલેક્ટ્રિક વાહન રાખવાનું પસંદ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે અગાઉ ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઓછી હોવાથી ડીલરો મર્યાદિત સ્ટોક જ રાખતા હતા, પરંતુ હાલની પરિસ્થિતિમાં માંગમાં લગભગ 100% વધારો થયો છે. 1 સપ્તાહમાં મોટાભાગના શોરૂમનો સ્ટોક વેચાઈ ગયો છે. સામાન્ય રીતે એક ડીલર પાસે 30થી 40 જેટલા ઇલેક્ટ્રિક વાહનોનો જ સ્ટોક હોય છે, પરંતુ હાલ તે ઝડપથી ખૂટી રહ્યો છે અને નવા ઓર્ડર પણ સતત આવી રહ્યા છે. એકાએક વધેલી માંગને કારણે ઇલેક્ટ્રિક વાહનોની અછત સર્જાઈ રહી છે. આજકાલ લગભગ દરેક ઘરમાં 1થી વધુ વાહનો હોય છે, જેના કારણે લોકો હવે નવા વાહન તરીકે ઇલેક્ટ્રિક વિકલ્પ પસંદ કરી રહ્યા છે. ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાય તો પણ ઉપયોગી રહે તેવા વિચાર સાથે લોકો ઇલેક્ટ્રિક વાહન ખરીદી રહ્યા છે. આ સાથે ઇલેક્ટ્રિક વાહનો ખર્ચમાં બચત પણ કરાવે છે, જે લોકો માટે એક મહત્વનો કારણ બની રહ્યો છે. અંદાજે 1 સપ્તાહમાં 200 જેટલા ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હોવાનું માનવામાં આવે છે. વધતી માંગને ધ્યાનમાં રાખીને હવે ડીલરો પણ વધુ સ્ટોક રાખવાની તૈયારી કરી રહ્યા છે, જેથી આવનારા દિવસોમાં માંગ પૂરી કરી શકાય. મારું નામ નિશિત મહેતા છે. હું શિવમ સુઝુકીમાં એઝ શોરૂમ મેનેજર વર્ક કરું છું. વાહનોની ડિમાન્ડ અત્યારે ઓવરઓલ જોવા જઈએ તો ચૈત્રી નવરાત્રાના હિસાબે થોડીક વધારે છે, બરાબર. પણ પેટ્રોલની અછત પ્લસ પેટ્રોલની સપ્લાય જે સ્લો મુવમેન્ટ ચાલે છે એના હિસાબે પેટ્રોલની સપ્લાય બહુ ઓછી છે, બરાબર. પણ વાહનની ખરીદી ઓવરઓલ જોવા જઈએ તો નવરાત્રાના હિસાબે સારી છે. ઓવરઓલ આપણે જોઈએ બધી જે ડિમાન્ડ સુઝુકીની પર્ટિક્યુલર સુઝુકીના જે વાહન છે એની ડિમાન્ડ 2022થી વધારે છે. અંદાજિત 1.5-2% વધારો આવે છે. પેટ્રોલની માથાકૂટમાં આપણે જોઈએ તો પેટ્રોલની જે સપ્લાય હતી 2-3 દિવસના જે અફવાના હિસાબે પેટ્રોલની અછતની અફવાના હિસાબે જે આપણને પેટ્રોલમાં સપોર્ટ ના મળે, બરાબર, એના હિસાબે 2-3 દિવસ વ્હીકલ વેચાણ થોડુંક ઓછું થયેલું હોવાનું હતું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.